આ અમદાવાદનો વીકેન્ડનો તમારો શું પ્લાન છે? મારો પ્લાન છે એ તો હું તમને કહી દઉં. હું આવી ગઈ છું અત્યારે HL કોમર્સ કોલેજની જે ખાવ ગલી છે ત્યાં. આ ગલી પર આટલી બધી વસ્તુઓ મળે છે, આટલું બધું સ્ટ્રીટ ફૂડ મળે છે કે જેની વાત જ ન પૂછો. અને તેમાંથી સૌથી વધારે ફેમસ છે તો એ છે મેગી. પણ આખી ગલીને આપણે કવર કરીએ શું શું મળે છે એ બધું જાણીએ એના પહેલા આપણે બધાને ખબર છે કે અમદાવાદમાં જોરદાર ગરમી પડે છે. અને આ બધી શરૂઆત કરતા પહેલા આપણે કંઈક ઠંડુ પી લઈએ તો અહીં જોરદાર ગરમી પડે છે. તમારી પાસે વેરાયટીઝ ઘણી છે, તો હવે જે શરીરને ઠંડક પહોંચાડે એવી મસ્ત કોલ્ડ કોફી તમે પીવડાવી દો અમને. થેન્ક યુ. હવે એઝ એ કોફી લવર તમે મને પૂછો કે અહીંયાની કોફી કેવી છે, તો હું તો 10માંથી 10 રેટિંગ આપીશ. તો કઈ ફૂડ આઈટમ ટ્રાય કરવા જેવી છે, કઈ નથી કરવા જેવી? બધી ટ્રાય કરવા જેવી. ફ્રેન્કી, મોમોસ બધું સરસ જ છે. ઓકે, ને એવી ફૂડ આઈટમ બી હશે જે ટ્રાય ન કરવા જેવી હોય? જો તમે મને કહો ને આપણી પબ્લિક ઓરિયો શેક. ઓરિયો શેક. ઓકે, તો એ સિવાય કંઈક વિયર્ડ ફૂડ કોમ્બિનેશન જે મારે ટ્રાય ફરજિયાત કરવું પડે? હું તો પહેલી વખત આવી છું એટલે મને નથી ખબર. એ પહેલા હતું મેગી વિથ દહીં. મેગી વિથ દહીં, કર્ડ મેગી. કર્ડ મેગી. એ બહુ વિયર્ડ હોય. તમે ट्राई करेली थी? हाँ करेली थी. सबसे पहले वो फूड आइटम जो मुझे ट्राई करनी चाहिए पहली बार मैं यहाँ पे आई हूँ तो. See, Frankie is good. फ्रेंकी, Masala Maggi is good. मसाला Tadka Maggi. तड़का मैगी. Tadka Maggi अच्छी है. Try the cold coffee as well. कोल्ड कॉफी, कोल्ड कोको, Cold coffee. कोल्ड कॉफी. Yeah, you can try cold cocoa also. Yeah, HL ka it's famous cold cocoa. ओके. So that also you can try. और ऐसा कोई वियर्ड फूड कॉम्बिनेशन आपने ट्राई किया हो यहाँ पे? Weird You are food. in Gujarat, so you everything is weird. आप ऐसे expect Oh नहीं my यहाँ पे God. मतलब चॉकलेट में डोसा डाल देंगे, पाइनएप्पल की सैंडविच बन जाएगी. हाँ, तो मैं क्या ऑर्डर करूँ अगर मुझे एक आइटम यही पे ऑर्डर करनी है तो? हाँ, you can Tadka try. Maggi? Yeah, Tadka Maggi. पक्का Yes. ट्राई करूँ आपके भरोसे? Yes, 100%. तड़का मैगी ऑर्डर करते हैं हम. चलो, एक વેજ તડકા મેગી. કેટલી વાર લાગશે? થોડુંક જલ્દી કરજો, ભૂખ લાગી છે. ભાઈએ 2 મિનિટ કીધું તું પણ 5 મિનિટે આખરે મેગી આવી ગઈ છે. ટેસ્ટ કરી લઈ કેવી છે. ગરમ છે તો સ્વાદ આવે છે. સ્વાદ કેનો આવે છે? વેજીટેબલ્સનો આવે છે, મેગી મસાલા. માસ્ટર શેફ રમવા કરતાં આપણે મજા જ માણી મેગીની. ચલો ને, મેગી ખાતા ખાતા અત્યારે સાંજ પડી ગઈ છે અને મને એવું લાગી રહ્યું છે કે બપોર કરતાં સાંજે અત્યારે ભીડ વધી રહી છે ધીરે ધીરે. અને લોકો ધીરે ધીરે આવી પણ રહ્યા છે, નવી નવી આઈટમો ટ્રાય પણ કરી રહ્યા છે. આપણે પણ કરશું નવી નવી આઈટમો ટ્રાય. આગળ શું છે એ જોઈ લઈએ આપણે પહેલા. તો એવી કંઈ વિયર્ડ ફૂડ આઈટમ કોમ્બિનેશન અહીંયા કંઈ એવું હોય કે જે ટ્રાય ના કરવું જોઈએ અથવા તો કરવું? મોમોસ હતા, અલગ ફ્લેવરના કંઈક મોમોસ હતા, મંચુરિયન મોમોસ એવું કંઈક થાય. મંચુરિયન મોમોઝ. મંચુરિયન મોમોસ એ વિયર્ડ હતું પણ પ્લીઝ ડુ નોટ ટ્રાય. नहीं करवाना. तो मुझे पहली बार आके क्या ट्राई करना चाहिए वो बताओ पहले आप तो. MLF special. फ्रैंको, Yeah. फ्रैंकी, आप क्या सजेस्ट करोगे? ફ્રેન્ચ કોફી. ઓકે, તો પેલા છોકરાઓએ કીધું કે ફ્રેન્કી ખાવી તો HL વાળાની જ ખાવી. આપણે પહોંચી ગયા છે HL ફ્રેન્કીમાં. અહીંયાની બેસ્ટ ફ્રેન્કી કઈ જે મારે ટ્રાય કરવી છે? HL સ્પેશિયલ. ઓકે, તો એ જ ટ્રાય કરી લે. એ કે આપી દો. થેન્ક યુ. ફાઇનલી આપણી ફ્રેન્કી આવી ગઈ છે. એક મારી, એક કેમેરામેનની. લો, પનીર, ચીઝ, મેયોનીઝ, આ સિવાય ઘણા બધા સોસીસ, વેજીટેબલ્સ. જોરદાર. એક વખત તમારે પણ ટ્રાય તો કરવી જ જોઈએ છે. અત્યારે ગરમ છે તો હું ખાઈ લઉં છું.
આગળની વાત આપણે પછી કરીએ. આ હતી 170 રૂપિયાની HL સ્પેશિયલ ફ્રેન્કી. અત્યાર સુધી મારી આટલી પૂરી થઈ છે. 170 રૂપિયાની હતી. તમે આવીને ટ્રાય કરી શકો છો. મને બહુ ઠીક લાગી, પણ આપણે બીજું પણ ટ્રાય કરશું. પણ એક વખત તમારે બી ટ્રાય કરવી હોય તો તમે કરી શકો છો. આપણે અત્યાર સુધી 3 વસ્તુઓ ટ્રાય કરી. એક હતી કોલ્ડ કોફી, એક હતી મેગી અને એક હતી ફ્રેન્કી. અહીંયા ચાની દુકાન બી ગઈ છે. આગળ પણ ઘણી વસ્તુઓ છે. જોઈએ શું શું છે ટ્રાય કરવા જેવું. કંઈક સારું એવું લાગે તો એક વખત ટ્રાય કરી જોઈએ. ઓનેસ્ટલી કહું તો મેગી સારી હતી, કોફી બી સારી હતી, ફ્રેન્કી ઓકે હતી. જોઈએ આગળ હવે. અહીંયા શોપિંગ માટે પણ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. ટોપ્સ, કુર્તી મને ઘણું જોવા મળે છે. એટલે એક સાંજ આખી જો વિતાવી હોય તમારે અમદાવાદમાં તો આ જે HL કોલેજવાળી જે ગલી છે એ બેસ્ટ જગ્યા છે. તમે પણ આવી જજો. હવે આપણે ખાવા જઈ રહ્યા છે, કંઈક કોરિયન વસ્તુ ટ્રાય કરવા જઈ રહ્યા છે. હા, ફાઇનલી પહોંચી ગયા ધ કોરિયન સ્પાઇસ. હવે કોરિયન વસ્તુઓ ખાવા માટે આપણે કોરિયા જવાની જરૂર નથી. આ બધી કોરિયન વસ્તુઓ અમદાવાદમાં આવી ગઈ છે. સાથે જ કોરિયન ડ્રામા પણ તમે જોતા હો તો એ પણ ઇન્ડિયામાં બેઠા બેઠા જોઈ શકાય છે. એટલે આઈ થિંક કોરિયાની જે ઇન્ડસ્ટ્રી છે એ તૂટી શકે છે. હવે જોઈએ આનો મેનુ શું છે. ઘણી બધી વસ્તુઓ છે મેનુમાં. આપણે ભાઈને પૂછીએ અહીંયાની સ્પેશિયાલિટી શું છે. રામન સ્પેશિયલ છે. એમાં પણ શિન રામેન અમારું ચીન રામેન. સૌથી વધારે સેલ થાય છે. ઓકે. એ મીડિયમ સ્પાઇસી આવશે અને ઓથેન્ટિક રામન ફ્લેવર રહેશે. આવતું જ નહીં. मैं एक काम करो, ये नहीं हो रहा है, काटा दे दो, काटा. ઓકે. આપણી માટે આજ બેસ્ટ. તીખી નહીં ભાવે. હા, ફાઇનલી. સાજાનો ટેસ્ટ થોડોક અલગ છે વિચાર્યો તો એના કરતાં, પણ મજા આવે એવો છે. ખાસ કરીને ઉપરથી જે વેજીટેબલ્સ એડ કરેલા છે એ બી સારા છે. પણ એક વખત તો આઈ થિંક ટ્રાય કરવી જોઈએ. મને તો મજા આવી ગઈ છે આમાં. આ છે પેરી પેરી કોર્ન ડોગ. આખું મોઝરેલા ચીઝથી બનેલું છે. ઉપર પેરી પેરીનો મસાલો છે, એની ઉપર મેયોનીઝ છે. બહુ જ મજા આવી ગઈ. સૌથી બેસ્ટ વસ્તુ છે આ અહીંયાની. મને એવું લાગ્યું હતું કે ચીઝ ભજીયા હશે, પણ ના, સાચે કોરિયન વસ્તુ છે. જોરદાર. તો આપણે ફરી લીધું HL કોમર્સ કોલેજવાળી આખી જે ફૂડ ગલી છે. અહીં આપણે ઘણી બધી આઇટમો ટ્રાય કરી છે. અને ખાસ કરીને અમદાવાદના લોકોને એવું લાગતું હતું કે આ જગ્યા પર મેગી અને ફ્રેન્કી જ મળે છે, તો એવું નથી. આ જગ્યા પર તમને બીજી ઘણી ફૂડ આઇટમ મળી રહેશે. ખાસ કરીને કોરિયન અને મેક્સિકન જેવી ફૂડ આઇટમ પણ તમને આ જગ્યા પર મળી રહેશે. એટલા માટે જો તમે બધી ફૂડ આઇટમ ટ્રાય કરવા માંગો છો તો એક સાંજે આ HL કોલેજવાળી જે ગલી છે ત્યાં જરૂરથી આવજો. અને આવી જ રીતે અમારા પ્લાનને તમારો પ્લાન બનાવવા માટે જોતા રહો શું પ્લાન. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો. હવે આગળના વિડીયો જોવા માટે જોતા રહો VTV ડિજિટલ. બાય બાય.